નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1364મો એપિસોડ અને 1364મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે આઈસીયુમાં આરોગ્ય કેન્દ્ર. જી હા, સરકારી આરોગ્યની સેવાઓ પડી ભાગી છે, બીમાર પડી છે. બીજા અર્થમાં કહીએ ને તો દર્દી આઈસીયુમાં જઈને જે હાલત હોય ને એવી હાલત સરકારી આરોગ્ય કેન્દ્રોની થઈ ચૂકી છે. એનો પર્દાફાશ કરવો છે. અને બીજો મુદ્દો છે ધ્યેય સત્તાનો કે સેવાનો. અનેક સેવાભાવી ટ્રસ્ટ, ધાર્મિક ટ્રસ્ટ એની ચૂંટણીઓ થાય છે અને ચૂંટણીઓમાં દુનિયાભરના પ્રપંચ થાય છે. ત્યારે બોલવું પડે છે કે તમારો ધ્યેય સત્તા મેળવવાનો છે કે સેવા કરવાનો. પણ શરૂઆત કરીએ આઈસીયુમાં આરોગ્ય કેન્દ્રના મુદ્દાથી. રાજ્યની આરોગ્ય સેવા કેવી છે એના વિશે સતત હું ચર્ચા કરતો રહ્યો છું. ખ્યાતિકાંડમાં કેટલા લોકો મર્યા, શું થયું, આપણે તમામ લોકો જાણીએ છીએ. ખ્યાતિકાંડનો આરોપી, મુખ્ય આરોપી, એનું શું થશે કોઈ નથી જાણતું. પણ મારા 112 લોકો એ હોસ્પિટલમાં બિનજરૂરી ઓપરેશન કે સારવારના કારણે ગયા છે એ હકીકત છે. આવા અનેક કાંડ ખાનગી હોસ્પિટલોમાં થતા હશે, કોર્પોરેટ હોસ્પિટલોમાં. પણ એનું મૂળિયું શું છે? મૂળિયું એ છે કે સરકારી આરોગ્ય સેવા યોગ્ય નથી, એટલે લોકો આ ખાનગીમાં જાય છે, પછી ચિરાય છે ક્યાંક. બે કિસ્સા છેલ્લા 48 કલાકમાં આવેલા જોઈ લઈએ. એક કિસ્સો છોટાઉદેપુરનો છે અને બીજો કિસ્સો શાપર કે જે રાજકોટમાં આવેલું છે. છોટાઉદેપુરનો કિસ્સો ફૂલસ્ક્રીન જોઈશું. છોટાઉદેપુરના સરકારી દવાખાનામાં ડૉક્ટર નશાની હાલતમાં છે એવું કહેવાયું છે ને એવો વિડીયો વાયરલ થયો છે. વિડીયો કોન્ટ સામૂહિક આરોગ્ય કેન્દ્રનો છે અને એવું કહેવાય છે કે ડૉક્ટર લથડી રહ્યા હતા. જે વિડીયો વાયરલ થયો છે એ પહેલાં સાંભળી લો. સાહેબ તમે દારૂ પીને છે એટલે વળે ઉતારીએ વિડીયો હાવ તમારો ગડડાટ થાય છે. હાવ દારૂ પીધેલો છે ને સાહેબ, મેન સાહેબ કવાટ પેલું પીએસસીમાં બરાબર ને? પીએસસીમાં જ છે ને? પીધેલો છે વળી. હું બીજો હમણાં મોકલાવું. રમી રિપોર્ટ આજે રવિવાર છે, રિપોર્ટ નહીં દેખવા ના પાડે ને એટલે આ બધા દર્દીઓ છે, સારવાર નહીં કરી તમારે. તમે રિપોર્ટ બતાવ્યો ને પછી વિડિયો ઉતારો. તમે દેખાવ ના પાડીને આજે રિપોર્ટ ના દેખાય, રવિવાર છે, રજા છે, બોલ્યા ને? રજા છે ને આજે? રવિવાર છે, રજા છે ને? બોલો. આ સાહેબ પીધેલા છે, પીએસસી સેન્ટર કવાંટ, મેન દવાખાનું કવાંટ તાલુકાનું, બરોબર? ચાલો. હા, જા કોઈને બોલાવા? પોલીસને? હા, પોલીસને બોલાવો. મેં કરીને જો તમે ફોટો મને ફોટો ઉતારો. સંડે મેં સારવાર કરો તો ફોટો ઉતારતો. આ ડૉક્ટર સાહેબની જીભ થોથવાતી હતી. એ સિવાય મારી પાસે કોઈ પુરાવો નથી કે નશાની હાલતમાં હતા. હા, વિડીયો બનાવનાર જે વ્યક્તિ છે અલ્પેશ રાઠવા, એમને અમે પૂછેલું છે. વિડીયો મારી પાસે છે, હું પ્લે નથી કરતો, પણ મારી પાસે પ્રૂફ તરીકે છે કે એનો આરોપ છે કે આ ડૉક્ટર પીધેલા હતા. હવે એ વિભાગે જોવાનું કે આ ડૉક્ટર પીધેલા હતા, એ આરોપ સાચો હતો કે ખોટો હતો. અને જો ન પીધેલાનો કોઈ વિડીયો વાયરલ કર્યો હોય તો આ વાત ખોટી છે. પણ આના કરતાં પણ વિશેષ, હવે રાજકોટ જિલ્લાની શાપરનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHC, એનો જે વિડીયો સામે આવ્યો છે આજે જોઈ શકો છો. આ CHC છે. ગઈ કહેવાય છે કે એનું લેબોરેટરી જે રૂમ છે એનો આ વિડીયો છે. અને ત્યાં કહેવાયું કે ત્યાંનો જે લેબોરેટરીનો સ્ટાફ છે ને એને લેબોરેટરીની અંદર તાપણું કર્યું. આપ આ જોઈ શકો છો. આપ આ જોઈ શકો છો આ વિડીયો. એક નાગરિકે આ વિડીયો બનાવ્યો છે અને કેમિકલના કેરબાઓ પાસે આ તાપણું સળગી રહ્યું છે. લેબોરેટરીમાં કયા પ્રકારના કેમિકલ્સ હોય, દવાઓ હોય, આપણે જાણીએ છીએ. જોકે આ જ મુદ્દે વિડીયો વાયરલ થયો, જબરજસ્ત ચર્ચા થઈ.
ડીડીઓએ નોટિસ ફટકારી તો એના જવાબમાં એવું કહેવામાં આવ્યું, આ સ્પષ્ટતા છે, અમારી ફરજ છે બતાવવાની, કે જે લેબ ટેકનિશિયન છે એમને કહ્યું કે રૂનું પૂમડું જે છે એ પડી ગયેલું, એ સળગેલું અને નીચે બોક્સ હતું, આપ જોઈ શકો છો એ બોક્સ સળગેલું આ દેખાય છે. મારો સવાલ એટલો જ છે, જો બોક્સ સળગેલું હોય તો ઓલવવાનો પ્રયાસ થયેલો હોય ને, પણ આ લેબ ટેકનિશિયન જે પણ અંદર દેખાય છે, વિડીયોની અંદર દેખાય છે, એમાંથી કોઈ પણ એ બોક્સ ઓલવવાનો પ્રયાસ કરતું હોય તેવું જણાતું નથી. અને જો લેબોરેટરીની અંદર આ પ્રકારે આગ લગાડી અને જો તાપવામાં આવતું અને તાપણું કરવામાં આવતું હોય તો ઋષિકેશભાઈ અને ખાસ કરીને આરોગ્ય કમિશનર શ્રી આપે ગંભીરતાથી આ મુદ્દે વિચારવું જોઈએ. જિલ્લા અધિકારીએ નોટિસ પણ આપી છે. સાથે જ હમણાં જે સમાચાર મળ્યા એ પ્રકારે આ જે જવાબ અપાયો છે એનાથી સંતુષ્ટ નથી, એટલે આવતીકાલે બોલાવ્યા છે આખા સ્ટાફને જિલ્લા આરોગ્ય અધિકારીએ. સાંભળી લઈએ જિલ્લા આરોગ્ય અધિકારીએ શું કહ્યું. ગઈકાલે શાહપુર સામૂહિક આરોગ્યનો એક વિડીયો વાયરલ થયો હતો, જેની અંદર દેખાય છે કે ભાઈ આગ લાગેલી છે અને એ આગ લાગી છે કે લગાડવામાં આવી છે બંને વસ્તુ જોખમી છે, કારણ કે વિડીયો લગભગ લેબની અંદરનો લાગે છે. આવતીકાલે એ લોકોને બધાને અમે લોકો બોલાયા છે, જે કર્મચારી છે એને પણ બોલાયા છે, જે અધિકારી છે એને બી બોલાયા છે અને એ લોકોના નિવેદન નોંધવામાં આવશે અને એના પછી આગળની શિક્ષાત્મક કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સીએચસીની અંદર લગભગ ઈડીએલ પ્રમાણે જે એસેન્શિયલ ડ્રગ લિસ્ટ છે એ પ્રમાણે દવાઓ હોવી જોઈએ, જે વપરાશમાં હોય ડેલી વપરાશમાં એ તો વસ્તુઓ હોવી જ જોઈએ. પેશન્ટને આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર ન થાય એ જોવાની જવાબદારી આપણા સુપ્રિન્ટેન્ડન્ટની છે. તો અમે લોકો એક પરિપત્ર બી સાથે જાણ કરીશું બધી જગ્યાએ કે ભાઈ આવી કોઈ ફરિયાદ દવાના લગતે ન આવે એ જોવાની જવાબદારી દરેક સીએચસી સુપરિન્ટેન્ડન્ટ નિભાવે. સાથે અનેક આવા કિસ્સા છે, અનેક આવા ભૂતકાળના કિસ્સા છે. છોટાઉદેપુરમાં સંખેડાના ભાજપના ધારાસભ્ય અભયસિંહ તાવડીએ હોસ્પિટલની મુલાકાત લીધેલી ઓક્ટોબર મહિનાની અંદર 23માં નસવાડી ગઢબારિયા સરકારી હોસ્પિટલમાં. સુવિધાઓના નામે મીંડું હતું, દવાખાનાની ફરતે ગંદકી હતી, પ્રસૂતિ બાદની જે મહિલાઓ છે એમને ભોજન પ્રોપર નહોતું પીરસાતું. 12 જૂને અભયસિંહે નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. દવા અને ઇન્જેક્શનનો અભાવ હતો. મુકેશ પટેલ રાજ્ય સરકારના મંત્રી છે, સુરત ઓલપાડના ધારાસભ્ય છે, એમને 20 સપ્ટેમ્બરે ઓલપાડના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. એ વખતના દ્રશ્યો જુઓ છો. અહીંયા જવાબદાર ડૉક્ટરો હાજર નહોતા, આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ ફરજ ઉપર હાજર નહોતા, એક ડૉક્ટર ફરજ દરમિયાન ગેરહાજર હતા, તો બીજા એ ડૉક્ટરે ડેપ્યુટેશન ઉપર સુરત પહોંચી ગયેલા હતા. આ સ્થિતિ છે. છોટાઉદેપુર જિલ્લાના રંગપુરના પણ સમાચાર આવે છે વારંવાર. પીએચસી સેન્ટર છે જ્યાં ડૉક્ટરની ગેરહાજરીમાં નર્સ મહિલાની પ્રસૂતિ કરાવ્યા બાદ મહિલાનું મૃત્યુ થયું, પરિવારજનોએ હોબાળો બચાવ્યો. હોસ્પિટલમાં એક એમબીબીએસ અને એક આયુષના તબીબ ફરજ બજાવે છે, પરંતુ એમબીબીએસ ડૉક્ટર તાલીમમાં ગયા છે અને છોટાઉદેપુર જિલ્લામાં તબીબોનો અભાવ છે. આવામાં નર્સો નોર્મલ કન્ડિશનમાં પ્રસૂતિ કરાવતી હોય છે. બીજી તરફ નસવાડીના પલસાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર 2 દિવસની રજા ઉપર છે, જેના કારણે દર્દીઓ ધક્કા ખાય છે અને જતા રહે છે. 40થી વધુ ગામ લોકો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવે છે. ડૉક્ટર રજા ઉપર હોય એટલે તાલુકાના બ્લોક હેલ્થ ઓફિસરે અને ડૉક્ટરની વ્યવસ્થા નથી કરી, લોકો હેરાન છે. હવે મોટા શહેરની વાત કરી લઉં. આ તો નાની વાત કરીને આપણે મોટા શહેરની વાત કરીએ. વડોદરાની એચએચજી હોસ્પિટલ, અહીંયા દવાના 13 કરોડ રૂપિયાનું બિલ ચૂકવવાનું બાકી છે. એચએચજી હોસ્પિટલનું 13 કરોડ રૂપિયાનું બિલ ચૂકવવાનું બાકી છે. હોસ્પિટલના આરએમઓ જાગૃતિ ચૌહાણના મતે સરકારે દવા ન મોકલતા 36 કરોડની દવાઓ બજારમાંથી ખરીદવી પડેલી અને એમાંના 13 કરોડની ચૂકવણી હજુ બાકી છે. હાલમાં થોડાક સમય પહેલાંનો ઇન્ટરવ્યૂ મેં કરેલો ગયા અઠવાડિયે. હોસ્પિટલ પાસે 688 પૈકીની 188 પૈકીની દવાઓ છે. મધ્ય ગુજરાતની આ સૌથી મોટી હોસ્પિટલ અને દેવાદાર છે. ખેર, આરોગ્ય મંત્રી ચોક્કસથી અલગ અલગ હોસ્પિટલોની મુલાકાત લઈ રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ ગયા હતા. પણ આ તમામની વચ્ચે માત્ર આરોગ્ય મંત્રી કેમ? આરોગ્ય વિભાગના અધિકારીઓની કોઈ જવાબદારી છે કે નહીં? કેમ નહીં? એમની જવાબદારી છે, એમની ફરજ છે. તમામ પીએચસી સીએચસી પ્રોપર હોય, તમામ હોસ્પિટલોમાં દવાનો જથ્થો પૂરતો હોવો જોઈએ. આખો એક ખેલ ચાલે છે અને એટલે ટાઇટલ આપ્યું છે આઈસીયુમાં હોસ્પિટલ. ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત ભારતીય જનતા પક્ષના નેતા છે, પાર્થિવરાજસિંહ કઠવાડિયા કોંગ્રેસના નેતા છે, દિનેશભાઈ બ્રહ્મભટ્ટ
નિવૃત્ત IAS અધિકારી છે શ્રદ્ધાબેન, અનેકવાર આપણે ચર્ચા કરી. દર વખતે હું આરોગ્ય મંત્રી કરતો હતો, પણ હવે મને લાગ્યું કે ના, હું એ ભટકું. આ અધિકારીઓને પકડવા જરૂરી. ક્યાંક PSC કે CSCની અંદર તાપણું થાય, લેબોરેટરીમાં એની તપાસ મુકાઈ, ક્યાંક ડૉક્ટર દારૂ પીધેલો છે. પેલા વડોદરાની હોસ્પિટલમાં દવા ના હોય, 16 કરોડ રૂપિયાની દવા બજારમાંથી લાવવી પડે બેન. આવી સ્થિતિ તો ના હોય ને. અને આવું જ થાય તો પછી લોકો આરોગ્ય કેન્દ્રમાં શું કરવા જાય? પેલા જે ફરજી છે મુંદાભાઈ MBBS દુનિયાભરના પકડાયા છે, બનાસકાંઠા, સુરત, બધા કોના પાપે? કેમ લોકો ત્યાં જાય છે? કારણ કે CSC PSCમાં પ્રોપર સ્ટાફ નથી હોતો કે દવા નથી હોતી. એટલા માટે જ પેલા ફરજી ડૉક્ટરો, ઝોલાછાપ ડૉક્ટરો ખેલ કરે છે અને કળાઓ એમની ચાલે છે. આ સ્થિતિ માટે જવાબદાર કોણ? રોનકભાઈ, એક કે બે કે 3-4 આ ઘટનાઓ છે એને બાદ કરતાં જો હું વાત કરું તો ગુજરાતમાં સારા પ્રમાણમાં આરોગ્યની સુવિધાઓ પૂરી પડાય છે. દવાઓની તમે જે વાત કરી છે તો GMHCL પોતે પણ દવાઓ જે છે પૂરી પાડે છે. એ સિવાય કન્ટીજન્સી બી હોય છે અને દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, CSC અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને GMRSનું પોતાનું રોગી કલ્યાણ સમિતિનું બી ફંડ હોય છે, જે પણ દવાઓ માટે એ લોકો પરચેસ કરી શકે છે. ક્યારે કોઈ દવાનો સ્ટોક ખતમ થઈ જાય અને લાગે કે જરૂર જણાતી દવાઓ છે તો એ પરચેસ કરી શકે છે. અમુક કિસ્સાઓમાં જે આ હશે એ થોડી અનિયમિતતા જોવામાં આવશે. હાલ ફિલહાલમાં તમે જે 2 ઘટનાઓની વાત કરી કે જેની અંદર જે એક CSC છે કે જેની અંદર તમે કીધું કે તાપણું થતાં એક વિડીયો વાયરલ થયો હતો, તો ત્યાંનો બે અહેવાલ આરોગ્ય શાખાના દ્વારા મંગાવવામાં આવ્યો છે. જે નર્સ હતી, લેબ ટેકનિશિયન હતી, જે ત્યાં સ્પુટમનું એક્ઝામિનેશન કરી હતી, તો સ્પિરિટ જે હોય છે તો એ આલ્કોહોલ સ્પિરિટથી એને ક્લીન કરવાનું હતું ને એ સ્પિરિટવાળું રૂ જે નીચે પડી જાય છે એના લીધે આગ લાગી જાય છે એ હતી. પણ એ સમયમાં બધા ભેગા થઈને જોતા હતા ને ચંદ મિનિટની અંદર કોઈ વિડીયો રેકોર્ડિંગ કરીને એને વાયરલ કરતો ને ત્યાં દવા હતી ખાલી ડાયક્લોફેનિક નહોતી, તો એ લોકોએ આઇબુપ્રોફેન લખીને આપી હતી. એ પણ પેઇન કિલર માટે વપરાય છે. તો આ ત્યાંનું જસ્ટિફિકેશન બી જે છે એ ત્યાં આપ્યું છે. છતાં બી આમાં કોઈ કાર્યવાહી કરવાની થશે તો એ આરોગ્ય ડિપાર્ટમેન્ટ કરશે. એ સિવાય જે અનિલ યાદવનો એક વિડીયો જે વાયરલ થયો છે એના પર બી હમણાં આવતા જ મારી ડિપાર્ટમેન્ટ સાથે વાત કરી છે કે એની અંદર ત્યાંના જે કવાટના ઇન્ચાર્જ QMO છે અને PHN એ લોકોએ તાત્કાલિક હમણાં સ્થળ વિઝિટ લીધી છે. ત્યાં 108ની અંદર એક રાઠવા કરીને પેશન્ટ આવ્યું હતું જેને ગભરામણ હતી, એટલે ત્યાંના ઓન ડ્યુટી સ્ટાફ નર્સે હેડક્વાર્ટરમાં રહેતા જે આ અનિલ યાદવ છે ડૉક્ટર, એમને કહ્યું કે ભાઈ સાહેબ તમે તપાસ કરવા આવો. એ સમયે આ વિડીયો જ્યારે વાયરલ થયો તો અત્યારે QM અને DPHને જે મુલાકાત લીધી તો એ ડૉક્ટર સાહેબ ત્યાં નથી. હજુ એનો હકીકતલક્ષી અહેવાલ આવશે, પરંતુ સેવાઓ છે એ ત્યાં ન ખોરંભાય એના માટે ડૉક્ટર અનુજ પરીખને એનો ચાર્જ આપવામાં આવેલો છે. એ ડૉક્ટર નથી એનો મતલબ શું છે? પીધેલા હોય તો જ ના હોય, ના પીધેલા હોય તો તરત મળી જાય ને, ઇઝીલી એક્સેસ થાય ને. એટલે એટલા માટે હવે એમના ઉપર આગળ કાર્યવાહી થશે. અને હાલ એ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એની અંદર એક ડિલિવરી માટે અને બીજા 2 પેશન્ટ, એમ ટોટલ 3 પેશન્ટ એડમિટ છે. તો એમના માટે પણ ડૉક્ટર અનુજ પરીખ છે એ ત્યાં અત્યારે હવાલો જે છે એમની પાસે છે ને એ સંભાળી રહ્યા છે. રોનકભાઈ, મોટા પ્રમાણમાં ખાસી એવી સંખ્યાની અંદર અમારા પેરામેડિક કર્મચારીઓ ગુજરાતના અને ડૉક્ટરો ખૂબ સારું આરોગ્યની સેવાઓ પૂરી પાડતા હોય છે. એ મમતા સેશનના દિવસે આપવાની હોય, પેરીફરીમાં આપવાની હોય, સંસ્થાકીય સુવાવડ કરવાની હોય. ગુજરાતનો તમે સંસ્થાકીય સુવાવડ જુઓ તો આખા ભારતની અંદર 99.99% જે સંસ્થાકીય સુવાવડ છે એ ગુજરાતની અંદર થાય છે. માતા મૃત્યુદર, બાળ મૃત્યુદર એની અંદર નોંધપાત્ર જે ઘટાડો આવ્યો છે. એમાં ગુજરાત જે છે આરોગ્યની સેવામાં ક્રમશઃ સૌથી વધારે આગળ રાજ્ય છે. પેરામેડિક્સ એના પેરામીટર્સની અંદર પણ આવે છે. પણ હું માનું છું કે 1 કે 2% જગ્યાએ આવી અનિયમિતતા લીધે આખા જે આરોગ્ય ડિપાર્ટમેન્ટના લોકો જે કામ કર્યા છે એમને થોડું શર્મસાર થવું પડે છે. આમાં હકીકતલક્ષી અહેવાલ પછી જે બી જેના ઉપર પણ કાર્યવાહી કરવાની થશે ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવશે. ખેર, પાર્થિવરાજસિંહ, આપ શું માનો છો? સ્થિતિ ખરેખર છે શું? રોનકભાઈ, ખાસ કરીને અગત્યનો વિષય આજે આરોગ્યનો ગુજરાત રાજ્યના PHC CHC સેન્ટરો, જેને કહી શકાય કે આ જે સેન્ટરો સબ સેન્ટર હોય કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ હોય કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ, આમાં જવાવાળો વર્ગ આપણા ગામડાઓના ગરીબ વર્ગના લોકો, જે જરૂરિયાતવાળા લોકો જે છે, જેમને ખાનગી હોસ્પિટલો પોસાય તેમ નથી એવા લોકો, એમને મજબૂરીમાં આ જગ્યાએ જવું પડે છે. પણ જે આંકડા, જેને કહી શકાય કે હેલ્થ સ્ટેટિસ્ટિક સરકારના જે આંકડા કહે છે, એ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા જે ગુલાબી ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે આરોગ્યના વિષયમાં, તેના કરતાં કમ્પ્લીટ વિપરીત છે. એટલા માટે કે તમે તો હમણાં દવાઓની વાત કરતા હતા કે ભાઈ PHC CHC સેન્ટર અથવા તો કે કોઈ હોસ્પિટલ પાસે દવાઓ નહોતી, પણ અહીંયા તો દવા ક્યાં, ડૉક્ટર જ નથી.
હમણાં તમે સુવાવડની જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કહેતા હતા કે સુવાવડની વાત કરે છે, તો ગુજરાત રાજ્યના CHCમાં 344 ગાયનેકોલોજીસ્ટની જગ્યાઓ છે. એમાં માત્ર 295 ગાયનેકોલોજીસ્ટની જગ્યાઓ ખાલી છે, કેટલીક જ ભરાયેલી છે. બીજી બાજુ તમે જુઓ કે બાળકોની વાત કરીએ કે હમણાં જે બાળકોની ચિંતા કરવાની વાત હતી, તો પીડિયાટ્રિશિયનની વાત કરીએ તો આ જ CHC સેન્ટરમાં 344 પીડિયાટ્રિશિયન એટલે કે બાળકોના નિષ્ણાતોની જગ્યા, એમાંથી 314 જગ્યાઓ ખાલી છે. એ જ રીતે જનરલ સર્જનની 311 જગ્યાઓ ખાલી છે, જનરલ ફિઝિશિયનની 310 જગ્યાઓ ખાલી છે. અને આ માત્ર CHCની વાત કરું છું. બીજી બાજુ આપણે લેક ઓફ ડૉક્ટર્સની વાત કરીએ, કારણ કે આ બહુ નોબલ પ્રોફેશન છે અને પરિસ્થિતિ એવી છે કે આપણા PHC સેન્ટરો જે ગુજરાત રાજ્યમાં છે એમાં 185 PHC સેન્ટર એવા છે કે જેમાં ડૉક્ટરોની જગ્યા ખાલી છે. CHC સેન્ટરોમાં સામાન્ય MBBS ડૉક્ટર્સની વાત કરું છું, 162 જગ્યાઓ ખાલી છે. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 256 જગ્યાઓ ખાલી છે. ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં 173 જગ્યાઓ ખાલી છે. અને આ એટલા માટે ચિંતાનો વિષય છે કે અત્યારે આપણે કોઈ પણ પેશન્ટ PHC CHC સેન્ટરમાં જાય તો એટલા માટે જતું હોય કે એને એની સારવાર મળી રહે, પણ ડૉક્ટર જ નહીં હોય તો સારવાર કોણ આપશે? બીજી બાજુ કોન્ટ્રાક્ટ ઉપરનો જે સ્ટાફ છે એ જરૂરિયાત કરતાં વધારે લઈ લેવામાં આવે છે, કારણ કે એમાં ઉઘરાણું થાય છે, પૈસા મળે છે કોન્ટ્રાક્ટરોને. અને બીજી બાજુ જે જગ્યાએ ડૉક્ટરોની જગ્યાઓ છે, જે જરૂરિયાત છે, એ જગ્યાઓ ખાલી છે. બિલ્ડિંગ નથી આપણી પાસે. પરિસ્થિતિ એવી છે કે 171 PHC પાસે, પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ પાસે પોતાના બિલ્ડિંગ નથી. 2828 જેટલા સબ સેન્ટરો, હેલ્થ સબ સેન્ટરોના બિલ્ડિંગો બનાવવાનું બાકી છે. આ પ્રકારની પરિસ્થિતિ આપણા ગુજરાત રાજ્યના હેલ્થ વિભાગની, આરોગ્ય વિભાગની છે. આ ગુજરાત રાજ્યમાં 50%થી વધુ લોકો આપણા ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને આજે ડૉક્ટરો વગર, સારવાર વગર હેરાન પરેશાન થઈ રહ્યા છે, એ પણ એક હકીકત છે. અને આ જ પ્રકારનું જે આરોગ્યની જે પરિસ્થિતિ છે, હું શહેરોની પણ વાત કરું, આજે અમદાવાદ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ હોસ્પિટલ છે એના જેટલા પણ સુપ્રિન્ટેન્ડન્ટ છે એ VSથી લઈ અને શારદાબેન સુધી બધા ઇન્ચાર્જ છે, કોઈ પરમનન્ટ નથી. એટલે આ પ્રકારની પરિસ્થિતિ જે આરોગ્ય ક્ષેત્રે ગુજરાત રાજ્યની થઈ છે એ ચિંતાજનક છે અને ગુજરાત રાજ્ય માટે એલાર્મિંગ છે. બિલકુલ. મારી સાથે દિનેશભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, નિવૃત્ત IAS અધિકારી છે. બ્રહ્મભટ્ટ સાહેબ, મેં ટાઇટલ તો આપી દીધું, ICUમાં આરોગ્ય સેવા. હવે ICUમાં બે હોય, એક વેન્ટિલેટર હોય, બાયપેક હોય. વેન્ટિલેટર ઉપર છે કે બાયપેક ઉપર? જી સર. રોનકભાઈ, જે તમે બે કિસ્સાઓ કહ્યા એની આપણે વાત કરીએ તો સરકારની સારી યોજનાઓના અમલીકરણમાં આવા બેદરકાર અને બેજવાબદાર કર્મચારીઓને પરિણામે સમગ્ર સરકારની કામગીરીને ખરાબ દેખાય એવું વર્તન કરતા હોય તો ચોક્કસપણે આવા બેજવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવા જોઈએ. હમણાં પ્રવક્તાશ્રીએ કહ્યું કે રિપોર્ટ મંગાવી રહ્યો છે અને તપાસ થઈ રહી છે. તપાસના અંતે જો બેજવાબદાર કર્મચારીઓ કે ડૉક્ટર સામે પગલાં લેવાય તો એ એક સારું પગલું ગણાશે. સરકારના સારા પગલાઓ, સારી યોજનાઓને ખરાબ રીતે પ્રજા સમક્ષ રજૂ કરવાનું આ જે કર્મચારીઓનું કૃત્ય છે એ મારી દૃષ્ટિએ વહીવટી રીતે ગંભીર ગેરશિસ્ત ગણાય અને આ ગંભીર ગેરશિસ્ત માટે સરકાર ચોક્કસપણે પગલાં લેશે એવી પણ મને ખાતરી છે. પણ આવા કાર્યક્રમોમાં જે વિગતો આપની સમક્ષ દ્વારા રજૂ થાય છે તેનાથી ચોક્કસપણે સરકારીમાં, તંત્રમાં આવા બેજવાબદાર માણસો હોય એમની આંખ ઉઘડવી જોઈએ. અને તમે આવા કાર્યક્રમો દ્વારા આવા જે ઉદ્ધત કર્મચારીઓ છે એમને બહાર લાવ્યા છો એ માટે હું આપને અભિનંદન આપું છું. સર, કેમ કે આપ એડમિનિસ્ટ્રેશનમાં રહી ચૂક્યા છો, જો અનેકવાર મેં આરોગ્યલક્ષી વાત કરી, આરોગ્યલક્ષી કાર્યક્રમો પણ કર્યા, દર વખતે હું મંત્રી કરતો હતો. આપને લાગે છે આખી જે સ્થિતિ સર્જાઈ છે, PMJY હોય, યોજનાનો દુરુપયોગ હોય કે આ બધું અધિકારીઓની મિલીભગત છે? ચૂક નહીં, મિલીભગત છે. માત્ર ને માત્ર રૂપિયા રળવાની લાયમાં આ અધિકારીઓ બેદરકાર બને છે એટલે આ સ્થિતિ સર્જાય છે. જુઓ,
અનેક ડૉક્ટરો આજે પણ ફરજી છે, કોઈ ડિગ્રી ના હોય એલોપેથીની તો પણ સેવા કરે છે, સેવાની રોકડા રૂપિયા ભેગા કરે છે. થોડા ઘણા હમણાં પકડાવવાનું ચાલુ થયું, વર્ષોથી કરતા રહ્યા, કોઈ પકડતું નહોતું. પોલીસને કોઈ કહે એટલે પોલીસ જે આરોગ્ય અધિકારીઓ કોઈ પકડ્યા હોય ને એવું ધ્યાનમાં નથી આવ્યું. તમને લાગે છે આવા અધિકારીઓને પહેલાં ઘેર બેસાડવા જોઈએ? હું તમારી વાત સાથે સંપૂર્ણ સંમત છું. મેં અમારા અગાઉ વાતમાં પણ એ જ કહ્યું કે કેટલાક બેજવાબદાર કર્મચારીઓના પરિણામે સરકારની છાપ ખરાબ થાય એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવું જોઈએ નહીં. અને આવા બેજવાબદાર અને બેદરકાર માણસો સરકારની છાપ બગાડતા હોય તો એમની સામે કડક પગલાં લેવા જોઈએ, જેથી બીજા આવા કોઈ કર્મચારીઓ એ પણ ચેતી જાય અને પોતાની ફરજમાં વધુ સભાન થઈ જાય. એટલે આપની વાત સાથે હું સંમત છું કે આવા કર્મચારી કે અધિકારીઓ હોય એમની સામે પગલાં લેવા જ જોઈએ. અને મને ખાતરી છે કે આરોગ્ય કમિશનર અથવા માનની આરોગ્ય મંત્રીશ્રી આ બાબતમાં ચોક્કસપણે પગલાં લેશે. બ્રહ્મભટ્ટ સાહેબ, આપનો ખૂબ 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 આભાર. ડૉક્ટર શ્રદ્ધા, તમારી પાસેથી જ મારે જાણવું છે, આપ તો ડૉક્ટર છો ને, મારા ગુજરાતમાં CHC છે, PHC છે, શહેરની અંદર કોર્પોરેશનની હોસ્પિટલો છે, નગરપાલિકા પંચાયતની હોસ્પિટલો છે, તો પછી આ ફરજી ડૉક્ટરો ચાલે છે કેમ? તે 5, 10, 15, 25 રૂપિયા તો લેતા હશે ને? જો CHC PHCમાં પ્રોપર સેવા થતી હોય અને ગામ ગામ શહેર પોકેટ્સમાં હોય તો પછી લોકો જાય છે કેમ? ત્યાં નથી મળતું ને એટલે ત્યાં જાય છે ને, અને પછી છેતરાય છે, કપાય છે. રોનકભાઈ, હું તમને એ કહું છું કે તમે CHC, PHC અને સબ સેન્ટર્સના OPDના ડેટા છે એનું બી એક વખત મંગાઈને એક તમે ડેટા એનાલિસિસ બી કરી લો. અમારી ડે બાય ડે OPD વધી છે ને હાલમાં હમણાં પાર્થિવરાજ કઠવાડિયાજી કહી રહ્યા હતા કે બધી જગ્યાએ ડૉક્ટરો નથી ને ખાલી છે. તો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં કે JMERS કોલેજના જે અમારા ઇન્ટર્નશિપ કરવાવાળા જે ડૉક્ટર મિત્રો છે ને, જે અમારા વિદ્યાર્થીઓ છે, ઇન્ટર્નશિપની અંદર આજે એમને પોતે 12 મહિના 2 વર્ષની ઇન્ટર્નશિપ કરવી ને તો એની બી એટલી લાઈન લાગેલી છે ને કે ઘણા બધાને તો એવું થાય છે કે 2-3 મહિના પહેલાં ઇન્ટર્નશિપ પતાવવી પડશે, કારણ કે પાછળ એટલો ફ્લો છે, એટલા મેડિકલ ડૉક્ટરનો ફ્લો છે. તો હાલમાં કોઈ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુજરાતનું એવું નથી કે જ્યાં MBBS ડૉક્ટરો દ્વારા સેવા ના અપાઈ રહી હોય. ત્યાં ઇન્ટર્નશિપવાળા અમારા ડૉક્ટરો જેમને ફરજ બજાવવાની આવે છે રૂરલની અંદર 1 વર્ષ 2 વર્ષ બોન્ડ પ્રમાણે, એ પ્રમાણેના અમારા MBBSના વિદ્યાર્થીઓ, એ પ્રમાણેના અમારા જે MDના વિદ્યાર્થીઓ છે, જે ડૉક્ટર સાહેબો છે, એ બધા સ્ટાઇપન્ડ લઈને ત્યાં સેવાઓ બજાવી રહ્યા છે. એટલે એ કહેવું કે ડૉક્ટરોની ઘટ છે તો એ વસ્તુ બિલકુલ ખોટી છે. કોઈ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કોઈ પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટર ઉપર પેરામેડિક સ્ટાફથી લઈને MBBS ડૉક્ટરથી લઈને MD ફિઝિશિયનથી લઈને અમારે કોઈ કન્સલ્ટન્ટ બી બોલાવવા હોય, કોઈ ગાયનેકોલોજિસ્ટ બી બોલાવવા હોય તો ઓનકોલ ગાયનેકોલોજિસ્ટથી લઈને ઓનકોલ ઓર્થોથી લઈને બધી જ જે સુવિધાઓ છે આરોગ્યના અલગ અલગ પ્રોગ્રામની અંદર ઉપલબ્ધ છે. એની સાથે જે આયુષ્યમાન કાર્ડ છે એની સેવાઓ પણ જે છે સરકારી હોસ્પિટલોને એમાં અપાઈ રહી છે. એટલે પહેલા છે ને હું એવું કહું છું કોંગ્રેસના પ્રવક્તાઓ થોડું છે ને સ્ટડી કરીને આવે, જગ્યા ખાલી હોવી અને સેવાઓ નહીં મળવી એવું જે વિરોધી લોકો છે. કોંગ્રેસ તો ભરોસો જ ના કરશો. મુકેશ પટેલ તો તમારા પક્ષના ધારાસભ્ય ને, રાજ સરકારના મંત્રી ને, ઓલપાડમાં પોતે વિઝિટમાં ગયેલા. એ ડૉક્ટર સુરત સિવિલે ડેપ્યુટેશન ઉપર લઈ લીધેલા અને બીજા ડૉક્ટર જેની જવાબદારી હતી ને ઓલપાડમાં નોકરી કરે અને સુરત ઘેર જતા રહેલા. મુકેશ પટેલ ગયેલા ને કહેલું. તમે કહો છો બધું પૂરતું છે, આપ કહો છો નહીં આપ પૂરતું છે તો એ જગ્યાએ હોસ્પિટલમાં જે ડોક્ટર જ નહોતા, હું તમને એ જ વસ્તુ મુકેશભાઈ કહેવા માંગુ ડોક્ટર છું નહોતા. રોનકભાઈ કે એ ડ્યુટી ઉપર હાજર નહોતા, એમને ડ્યુટી ત્યાં હતી પણ એ છોડીને જો એ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવા જાય છે તો એના ઉપર એક્શન લેવા આવવું જોઈએ. પણ હું તમને એ જ કહું છું ક્યાંય જગ્યા ખાલી જેવું નથી. તો હું ત્યાં માનું હતી, છું ત્યાં હતી, ત્યાં ડેપ્યુટેશન ઉપર સિવિલમાં લઈ ગયા હતા, નહીં. અહીંયા ખાલી હતી. હા. આ મુકેશ પટેલનો વિડીયો બતાવો. રોનકભાઈ, એ વસ્તુ હું માનું છું, તમારી એ વસ્તુ સાથે હું 100% સહેમત છું કે સરકારના જેટલી બી અમારું મોનિટરિંગ, જે અમારા ધારાસભ્યો છે, માન્ય સાંસદ સદસ્યશ્રીઓ છે અને બીજા અધિકારીઓ જ્યારે કરતા હોય છે, મોનિટરિંગ કરવાનું કામ જ હોય છે કે જેની જ્યાં ઉપલબ્ધતા હોવી જોઈએ એ એની જગ્યાએ ત્યાં કોઈ બીજાને રોકીને પોતે ક્યાંક પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતો, કારણ કે દરેક ડૉક્ટરોને NPA નોન પ્રેક્ટિસ અલાઉન્સ બી ગવર્મેન્ટ જે છે આપતી હોય છે અને ટેક્સ પેરના પૈસાથી છે. એના ઉપર જે એક્શન લેવાનું છે વિભાગે લેવાનું છે ને વિભાગ એના ઉપર કામ કરે છે. પણ એવા 2 કે 3% કિસ્સાઓ તમને જોવા મળે તો જે લોકો 95 થી 98% સ્ટાફ ત્યાં ખડે પગે રહીને, કારણ કે નોટ ઓનલી રેગ્યુલર સ્ટાફ, નેશનલ હેલ્થ મિશનનો કર્મચારીઓનો જે કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ છે એ આઉટસોર્સનો સ્ટાફ છે એ પ્લસ ગુજરાત સરકારની ચોપડીએ જે રેગ્યુલર નોંધાયેલા ડૉક્ટરો છે આ વિપુલ પ્રમાણમાં ખૂબ સારી સેવાઓ પણ આપી રહ્યા છે. હું માનું છું કે આ 2-3% લોકોએ જે કામ કર્યું છે, જે કૃત્ય કર્યું છે ને એમાં એમને તરત જ આરોગ્ય વિભાગ
વિભાગ છે એમની જે સેવા પોથીમાં નોંધ કરીને એમને કડકમાં કડક સજા આપે એવું પ્રાવધાન થવું જોઈએ. અને એની સાથે હું તમારી વાત સાથે બિલકુલ 100% સહેમત છું. ને હું તમને કહું છું કે હજુ બી આવા વિડીયો હોય તો આપના માધ્યમે આપણે દેખાડવા જોઈએ, એટલે આમાં કડક ને કડક એક્શન સરકાર લઈ જો આપ શકે. 2 કે 3% કહો છો ને, પણ જે ગામમાં 2 કે 3% આવા લોકો હોય, સપોઝ પેલા ભાઈએ દારૂ પીધો ને પછી ના મળ્યો, આ તો વિડીયો વાયરલ થયો, ઉબાળો થયો એટલે બીજાને ડેપ્યુટ કર્યા ને. જો ડેપ્યુટ ના કર્યા હોય તો એ 2 કે 3% જે આપ કહો છો 2 કે 3% જ હોય, પણ ત્યાં જવાવાળી પ્રસૂતાનો વાંક શું? ત્યાં ડૉક્ટર ના હોય ને હેરાન થાય, એનું મિસકેરેજ થાય કે એનું ડેથ થાય તો એના માટે જવાબદાર કોણ? એને તો 2-3% જોડે લેવા, એને એક વ્યક્તિની જિંદગી તો એક વ્યક્તિ છે. ઓન ડ્યુટી કોઈ વ્યક્તિ આ રીતે નશાની હાલતમાં હોય તો હું બિલકુલ જવાબદારી સાથે કહું છું, એક મહિલા તરીકે બી કહું છું, આ બહુ જ ગંભીર અરે કેટલું ગંભીર બેન, બેદરકારી જુઓ ને અને બરોડામાં ગંભીર- દવા ના મળે, બરોડાની હોસ્પિટલ દવા ના મળે, બહારથી દવા લાવવી પડે. આ કિસ્સામાં નહીં, બરોડામાં દવા ના મળે, જ્યાં અમે હોસ્પિટલમાં 99% બહારથી લાવવી પડે. રોનકભાઈ, અને હું છોટાઉદેપુરમાં દારૂ મળે હું દવાની તમને જગ્યાએ. જવાબદારી સાથે કહું છું, જ્યાં અમે 99% અમારી પ્રસૂતા બહેનોની સંસ્થાકીય સુવાળો કરે છે, આ એક ડોક્ટરના લીધે જો અમારી પ્રસૂતા બહેનને જોખમી લાગે છે આસપાસનું વાતાવરણ, તો એના પર બી કડક એક્શન લેવામાં આવશે. ખેર પાર્થિવરાજસિંહ, આપ અધૂરી માહિતી લઈને આ જાણકારી લાવ્યા ક્યાંથી, કહી દો. રોનકભાઈ, ખાસ કરીને કેન્દ્ર સરકારનો જે કહી શકાય કે રૂરલ સ્ટેટિસ્ટિક હેલ્થ ઓફ રૂરલ સ્ટેટિસ્ટિક રિપોર્ટ જે છે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલો, તેના આધારે મેં કીધું કે ગુજરાત રાજ્યના CHCમાં જ્યાં ગાયનેકોલોજીસ્ટની 344 જગ્યાઓ છે એમાં 295 જગ્યા ખાલી છે. પીડિયાટ્રિશિયન એટલે કે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ 344માંથી 314 ખાલી છે. આ જ રિપોર્ટ એવું કહે છે કે PHC સેક્ટરમાં 185 ડૉક્ટરોની ઘટ છે. આ એવું પણ કહે છે કે 171 બિલ્ડિંગો બનાવવાના બાકી છે PHCના. સબ સેન્ટરના 2828 બિલ્ડિંગો બતાવવાના બાકી છે. અને હું એ જ વાત જોડે હમણાં જે વાત થતી હતી કે ભાઈ GMERSના વિદ્યાર્થીઓ, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જેમના માટે મેન્ડેટરી રૂરલ જેને કહીએ રૂરલ મેડિકલ સર્વિસ આપવાની હોય છે, આપને રોકીશ. એટલે હું એના ઉપર બી આવું કે 6000 કરતા વધારે વિદ્યાર્થીઓએ દે ઓપ્ટેડ આઉટ, એ લોકો બહાર નીકળી ગયા, એ ગામડાઓમાં સેવા આપવાની એમને ના પાડી. આ પણ હકીકત છે. આપને રોકું. ઋષિકેશભાઈ, આપણા જ પ્રદેશની સરકારના આરોગ્ય મંત્રી, પ્રવક્તા મંત્રી એ જાતે ગયા હતા સિવિલ હોસ્પિટલ રાજકોટ, એમને શું કહ્યું એ પણ શ્રદ્ધાબેને સંભળાવી દઈએ ને. ડોક્ટરો છે નહીં ને હાજર નથી થતા. બે વસ્તુ છે, ડોક્ટરોની ઘટ ક્યારે કહેવાય કે અમે ના મૂકતા હોય ત્યારે, પરંતુ ડોક્ટરો નથી એટલે આપણે એને નિમણૂક નથી આપી શકતા. આજે પણ MBBS ડોક્ટર પણ નોકરી કરવા માંગતો હોય, સરકારી સેવાઓ આપવા માંગતો હોય તો એના માટે સરકારના દ્વાર ખુલ્લા છે. સુપર સ્પેશિયાલિટી માટે પણ દ્વાર ખુલ્લા છે. એટલે ડોક્ટરોની ઘટ નથી, ડોક્ટરો નથી, બેમાં ફરક છે. જી, ખેર શ્રદ્ધાબેન, ડૉક્ટરોને ઘટ નથી પણ ડૉક્ટરો આવતા નથી. સામાન્ય નાગરિક માટે તો હોસ્પિટલમાં જાય અને ઋષિકેશભાઈએ કીધું એ પ્રમાણે દરવાજા ખુલ્લા છે પણ દરવાજામાં ડૉક્ટર નથી. સ્ટેટમેન્ટ છે, હું આ તમને ગઈ ના પરમ રાજકોટનું છે, ફાઇલ નથી, રાજકોટનું છે. હા, 2 દિવસ પહેલા ગયા હતા, હું તમને ફાઇલ ના એ જ કહું છું. કહેવાય, એટલે 2 પરમ દિવસ દિવસનું જ છે. હું તમને એ જ કહું છું કે આ જ્યારે પાર્થિવરાજજી જે કહી રહ્યા છે ને કે ભાઈ આ જગ્યા ખાલી છે, હું તમને શું કહું છું, જગ્યા ખાલી છે એ વસ્તુ આખી અલગ છે, પણ ત્યાં કોઈ ગયું અને એને સર્વિસ MBBS ડોક્ટર દ્વારા ના મળે તો ડેફિનેટલી પાર્થિવરાજભાઈ મને એ સવાલ પૂછી શકે છે. પણ હું તમને એ જ કહેવા માંગુ છું કે અમારી પાસે જે ઇન્ટર્ન્સના સ્ટુડન્ટ છે અને જે MD રેસિડેન્સી કરી રહ્યા છે એ પણ ડિપ્લોય થયેલા છે. એટલે હું એમ કહી શકું છું કે ઓન પેપર માની લો કે ત્યાં ભલે કોઈ PHC ની અંદર જે સેવા પોથીમાં પગારદાર ડોક્ટર ના ભરાયેલો હોય, પણ ત્યાં 3 થી 4 ઇન્ટર્ન કરવાવાળામાં MBBS ડોક્ટરો છે, એટલે એ લોકો સેવાઓ આપી રહ્યા છે. વસ્તુમાં આટલો જ ફરક છે. હું એ સમજાવવા માંગુ છું કે સેવાઓ જે છે ક્યાંય કોરમભાઈ નથી, એટલે આ બે વસ્તુ આટલી જ મહત્વ છે. પણ એટલું કહીશ, મારા ગુજરાતની એક હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલ, દવાનો જથ્થો નથી, ખરીદેલાનું બિલ પેમેન્ટ નથી થતું, દવા નથી મળતી, અને મારા ગુજરાતના PHCમાં કોઈ ડોક્ટર દારૂ પીને આવતો હોય એનો મતલબ સિસ્ટમ ICUમાં છે. ભલે 2% હોય, કેમ 2% જીવ નથી? છે જીવ, અને જીવ બચાવવાની જવાબદારી એ વિભાગની છે, અને વિભાગમાં ત્રેવડ આવે અધિકારીઓની મારા 2% લોકોનો પણ જીવ બચાવવાની, તો એમને કોઈ અધિકાર નથી અમારા ટેક્સના રૂપિયે પગાર લેવાનો. અને હું એટલે જ કહું છું, ICUમાં છે આ અયોગ્ય વિભાગ, આરોગ્ય નહીં અયોગ્ય વિભાગ. ખેર, હું તો પોલીસમાં લઈશ એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશ ધાર્મિક સંસ્થાઓમાં થતી ચૂંટણીઓ અને તેના વિવાદની.